કેમ છો મિત્રો? શરૂ કર્યું છે આજના વિડીયો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વિશે. તો મિત્રો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો શરૂ કર્યું છે આજનો વિડીયો. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ફોર્મ શૈક્ષણિક વર્ષ 2025-26 SC/ST વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની તારીખ 15/7/2025 થી 31/8/2025 સુધી અરજી કરી શકશે. ઓબીસી ઈડબ્લ્યુએસ જનરલ વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની તારીખ 17/7/2025 થી 30/9/2025 સુધી અરજી કરી શકશે. રિન્યુઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ. કયા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે? તો ધોરણ 10 પછી કોર્સ કરતા તમામ વિદ્યાર્થીઓ, જેવા કે ધોરણ 11-12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ, કોલેજ કરતા વિદ્યાર્થીઓ, આઈટીઆઈ કરતા વિદ્યાર્થીઓ વગેરે આ સ્કોલરશિપમાં ફોર્મ ભરી શકે છે. ખાસ નોંધ મિત્રો, ડિજિટલ ગુજરાતમાં સ્કોલરશિપ ફોર્મ ભર્યા બાદ જો તમારે કોઈ ફેરફાર કરવાનો હોય અથવા કોલેજે બતાવવાનું હોય તો પહેલાં ફોર્મ ભર્યા બાદ ડ્રાફ્ટ પ્રિન્ટ કાચી પ્રિન્ટ કરાવવી, ત્યારબાદ જે ફેરફાર હોય તે કરાવીને જ ફાઇનલ સબમિટ કરાવવાનું. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલાં જો ફાઇનલ સબમિટ ન કરાવેલ હોય તો ફરજિયાતપણે ફાઇનલ સબમિટ કરાવવું. સ્કોલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ. તો એમાં પહેલું ડોક્યુમેન્ટ છે ફોટો, ઈમેલ અને મોબાઈલ નંબર. ઈમેલ લોગિન થાય એવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો. ધોરણ 10, 11 અને 12ની માર્કશીટ જે લાગુ પડે તે. નોંધ: છેલ્લા પ્રયત્નની માર્કશીટ. ધોરણ 10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. જાતિનો દાખલો ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી માટે. અને પછી છે આવકનો દાખલો. આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઈ-કેવાયસી ફરજિયાત, બેંક પાસબુક, ફી ભર્યાની પહોંચ, જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર, એલસી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બોનોફાઇડ સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો, શાળા કોલેજનું આઈ કાર્ડ, હોસ્ટેલ સર્ટિફિકેટ જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો, બ્રેક એફિડેવિટ સર્ટિફિકેટ જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષથી વધુનો ગેપ હોય તો, સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિફિકેટ. આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું ફરજિયાત છે. હવે વાત આવે કે રેશન કાર્ડ ધારક ઈ-કેવાયસી કઈ રીતના કરી શકે છે. તો એની સિમ્પલ પ્રોસેસ છે. ઈ-કેવાયસી એટલે રેશન કાર્ડ ધારક કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ. રેશન કાર્ડ ધારક 3 રીતે ઈ-કેવાયસી કરી શકે છે. પહેલી રીત છે ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ-કેવાયસી થઈ શકે છે. બીજી રીત છે ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં વીસીઈ મારફત. ત્રીજી રીત છે તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીમાં, મહાનગરપાલિકામાં ઝોનલ કચેરીમાં રૂબરૂ જઈને ઈ-કેવાયસી માટે રેશન કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબરની માત્ર વિગતો આપવાની રહે છે. કોઈ દસ્તાવેજની ઝેરોક્ષ આપવાની જરૂર નથી. ઈ-કેવાયસી કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી. સરકારી યોજના જેવી કે એનઆઈએસએ, આયુષ્યમાન ભારત યોજના, વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ, મકાન સહાય, કૃષિ સહાયમાં રેશન કાર્ડનો ઈ-કેવાયસી થયેલ ડેટાનો ઉપયોગમાં લેવામાં આવનાર હોય. તમામ રેશન ધારકો પોતાનું તથા અન્ય પરિવારજનોનું રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી લેવું. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ફોર્મ માટે વિદ્યાર્થીઓ પાસે ઓટીઆર નંબર હોવો ખાસ જરૂરી છે. ઓટીઆર નંબર મેળવવા માટેની પ્રક્રિયા નીચે મુજબ છે. સૌપ્રથમ મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી એનએસ પોર્ટલ તથા આધાર ફેસ રીડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવી.
આ બંને એપ્લિકેશન પહેલાં ડાઉનલોડ કરી લેવી, પછી પ્રોસેસ શરૂ કરવી. જે વિદ્યાર્થીનો OTR નંબર મેળવવાનો છે તે વિદ્યાર્થીનો તેના આધાર કાર્ડ નંબર સાથેનો લિંક મોબાઈલ નંબર જોડે રાખવો. તેમાં OTP આવશે એટલા માટે. હવે NS પોર્ટલ એપમાં જશો એટલે રજિસ્ટ્રેશનનું ઓપ્શન આવે તેની ઉપર ક્લિક કરવું. જેથી ગાઈડલાઈન આવશે તેની નીચે ચેક બોક્સ આવશે તે સિલેક્ટ કરી નેક્સ્ટ કરવું. સૌપ્રથમ એ વિદ્યાર્થીનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને સેન્ડ OTP ઉપર ક્લિક કરવું. OTP દાખલ કર્યા બાદ નીચે જે કેપ્ચા કોડ નાખી વેરીફાઈ ઉપર ક્લિક કરવું. જો કેપ્ચા કોડ એક્સપાયર થઈ ગયો હોય તો બીજો કોડ આવે તે નાખવો. EYC સ્ટેજ આઈ હેવ આધાર સિલેક્ટ કરવું. ત્યારબાદ આધાર કાર્ડ નંબર દાખલ કરવો. ત્યારબાદ નેક્સ્ટ. જેથી કન્સન્ટ ફોર પ્રોવાઇડિંગ આધાર આવશે તેમાં અગ્રી ઉપર ક્લિક કરવું. જેથી આધાર ફેસ રીડિંગ એપ્લિકેશનમાં ફેસ ચહેરો ડિટેક્ટ થશે. ગ્રીન લાઇન આવે એટલે આંખ બંધ કરી ખોલવી. જેથી ઇમેજ કેપ્ચર સક્સેસફુલી આવશે. ત્યારબાદ વિદ્યાર્થીનો આધાર કાર્ડ મુજબનો ફોટો અને તેમાં જે માહિતી હશે તેમાં માતાનું નામ, પિતાનું નામ અને ઈમેલ ID દાખલ કરી નેક્સ્ટ કરવું. વિદ્યાર્થીનો 14 અંકનો OTR નંબર આવી જશે જે નોંધી લેવો તથા તમારા મોબાઈલ નંબરમાં મેસેજ પણ આવી જશે. આ OTR નંબર ફરજિયાત નોંધ લેવો તથા ફોટો સ્ક્રીનશોટ પાડી લેવો. શિષ્યવૃત્તિ મેળવવા માટે આ ફરજિયાત છે જેથી કાયમ માટે સાચવી લેવાનો રહેશે. મિત્રો, ST, SC, OBC જનરલ માટે સ્કોલરશિપમાં ફોર્મ ભરવા માટેના સ્ટેપ હું તમને કોમેન્ટ બોક્સમાં સેન્ડ કરી દઈશ જેથી તમને સરળતા રહે. અને મિત્રો, કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો.